એનાથી ઉત્તમ બીજું કોઈ સત્કર્મ નથી. સંસારને યાદ અપાવનારા લોકો દિન પ્રતિદિન ડગલે ને પગલે આપણને મળે છે, પણ ભગવાનની વાત કરનારા લોકો તો ભાગ્યથી મળતા હોય છે. જ્યારે કોઈ પુણ્યનું, જ્યારે ભગવદ કૃપાનું ફલાત્મક સ્વરૂપ આપણને મળે અને એનું રૂપ કોઈ હોય તો એ જીવનમાં જ્યારે ભગવદ નામ આપણા જીવનમાં આવે. કારણ કે આપણે તો ઠાકોરજીને ઘણી વાર પ્રતિપલ યાદ કરતા હોઈએ, પણ ઘણી વાર મનમાં એ વિચાર પણ આવે કે હું તો ઠાકોરજીને યાદ કરું છું, પણ શું ઠાકોરજી મને ક્યારેક યાદ કરતા હશે? એમને મારી ક્યારે યાદ આવતી હશે? તો કેમ ખબર પડે કે ઠાકોરજી મને યાદ કરે? તો કે જ્યારે જ્યારે આવા સત્સંગના અવસર મળે ને ત્યારે સમજી લેવું કે આજે ઠાકોરજી આપણને યાદ કર્યા છે, આજે મહાપ્રભુજી આપણને યાદ કર્યા છે. અને એનું જ આ પ્રમાણ છે. સંસાર વ્યવસ્થાથી મળી શકે છે, સાંસારિક આયોજનો અને પ્રસંગો વ્યવસ્થાથી અને પૈસાથી થઈ શકે છે, પણ ભગવત કાર્યો તો કેવલ ભગવદ ઈચ્છાથી જ થાય છે. અને જ્યારે પ્રભુ કૃપા કરવા ઈચ્છે ત્યારે જ આ બધા અવસરો આપણા જીવનમાં પ્રવેશ કરતા હોય છે. એટલે જ આપણે ત્યાં કહ્યું ને કે આટલા સ્વરૂપે તો મહાપ્રભુજી આજે પણ ભૂતળ પર પ્રગટ છે જ. ત્યારે મહાપ્રભુજી નિત્યલીલામાં પધારી રહ્યા છે અને ત્યાં પ્રશ્ન કરે છે કે જયરાજ, આપ જ્યારે ભૂતલ પર નહીં હો ત્યારે અમને આપના પ્રગટ સ્વરૂપના દર્શન કઈ રીતે થાય, કઈ રીતે અમને અનુભવ થાય? અને ત્યારે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે આ 6 સ્વરૂપે હું સદાય ભૂતલ પર પ્રગટ રૂપે રહીશ. અને આ 6 માંથી એકનો પણ આશ્રય જો જીવ કરશે તે દમલાના બીજને ક્યારે સુકાવા નહીં દો. મારો સાક્ષાત એને અનુભવ થશે. ના 6 તત્વોને ગણાવતા કહું, બેઠકજી એ મારું પ્રગટ સ્વરૂપ છે. જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી વિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે વિરાજમાન છે. અને આપણા બધાનો અનુભવ છે ને, આજે કોઈ પણ મહાપ્રભુજીની બેઠકે જાઓ, અરે અપ્રગટ બેઠક કેમ ન હોય, પણ તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ, અરે કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ ભૂમિ ધન્ય છે જે ભૂમિને મારા વલ્લભના ચરણોનો સ્પર્શ મળે. એ વિચાર કરીએ ને ચરણોનો તો રોમાંચ થઈ જાય દરેક વૈષ્ણવને કે એ કોમલ ચરણારવિંદ જે ભૂમિને સ્પર્શ્યા હશે. એટલે તો સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે કે પ્રભુ તો પધાર્યા, પણ જયારે મહાપ્રભુ રૂપે પધાર્યા ને અને ત્યારે જે સુખ મને મળ્યું એવું તો ક્યારેય મળ્યું નથી. સ્વયં હરિરાયજી તો 24 અવતારો સાથે મહાપ્રભુજીના સ્વરૂપની સમાનતા કરેલી છે. અવતાર સામ્ય નિરૂપણ ગ્રંથ હરિરાયજીનો છે કે જે 24 ભગવાને અવતાર ભાગવતમાં બતાવ્યા છે. એ મહાપ્રભુજીની ભીતરે 24 અવતાર કઈ રીતે બિરાજમાન છે. તો બેઠકજીમાં પ્રગટ હું છું. બીજું કહું, મારા ગ્રંથોમાં હું છું. એટલે તો આપણે ગ્રંથોત્સવ કરી રહ્યા છીએ. ગ્રંથોત્સવ એટલે પુસ્તકો કોઈના ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી, મહાપ્રભુજી ઘરે ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. શ્રી વલ્લભ એમની વાણી થકી, એમના ગ્રંથ થકી પ્રત્યેક વૈષ્ણવના ઘરે બિરાજે. અરે વાંચતા નહીં, પણ એકે વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં મહાપ્રભુજીનો એકે ગ્રંથ ન બિરાજતો. આટલો તો સંકલ્પ આ વલ્લભ સાખીમાં જયારે રસપાન કરવા જયારે હજારો વૈષ્ણવ ઉપસ્થિત છે ત્યારે હું અનુરોધ કરીશ, કોઈ ઘર વિશ્વનું એવું ન રહેવું જોઈએ જ્યાં મારા વલ્લભની વાણી ન પહોંચે. કારણ કે એ વલ્લભનો ગ્રંથ એ વલ્લભ રૂપ છે. મહાપ્રભુજી કેટલો પરિશ્રમ કરે છે. વચ્ચે જ એક વૈષ્ણવ વાત કરતા હતા કે હવે એકવાર કાશ્મીરમાં આપની કથા બેસાડવી છે. મેં કીધું કાશ્મીર તો પુષ્ટિ માર્ગ સાથે એટલું બધું જોડાયેલું છે કે મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર જે જે વચનામૃત કર્યા સુબોધનીજી, એને લખનાર કોઈ હોય તો કાશ્મીરી પંડિત માધવ ભટ્ટ કાશ્મીરી હતા. એટલે મેં કહ્યું જ્યારે ત્યાં કરીશું ત્યારે સુબોધનીજી પર કથા કરીશું. કારણ કે લખનારા કહે ને, મહાપ્રભુજી જે રીતે ભારતને જોડ્યું છે, છે કાશ્મીરથી દક્ષિણ સુધી, દ્વારિકાથી લઈને છે ગંગા સાગર સુધી. આપણા આચાર્યોનો પરિશ્રમ તો તમે જુઓ. એક એક વૈષ્ણવ ક્યાં ક્યાંથી મહાપ્રભુજી છૂટ્યા છે, એમને પરોવ્યા છે અને એની માળા બનાવીને શ્રીનાથજીને ધરાવી છે. ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે, માળા રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે. મારું બીજું અભિયાન ભવિષ્યનું એ માળાજીનું હશે. દરેક ઘરમાં માળાજી બિરાજમાન થાય.
રોજ એક માળા ઘરે 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 થતું હોય, રોજ એક માળા થાય જ, અષ્ટાક્ષરની એક માળા થવી જ જોઈએ. જ્યારે હજી તો ગ્રંથ અભિયાન ચાલતું રહેશે, હજી તો ઘણો સમય છે. ચોથું કહ્યું મારા હસ્તાક્ષર રૂપે હું છું. પાંચમું કહ્યું મારા પાદુકાજી રૂપે હું છું. શ્રી મહાપ્રભુજીના પાદુકાજી આજે પણ આપણે ભાગ્યશાળી છે. આજે કેટલી હવેલીઓમાં, કેટલા સ્થાનોમાં શ્રી વલ્લભના પાદુકાજી આજે પણ, જે પાદુકાએ વલ્લભના ચરણોનો સ્પર્શ કરેલો છે, તો પ્રભુનો સ્પર્શ પણ પ્રભુ રૂપ છે. કારણ કે પ્રભુ સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ લૌકિક રહેતી નથી, એમાં અલૌકિકતાનો સંચાર થઈ જાય છે. અને પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો ફરક એ છે, મર્યાદા માર્ગમાં ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુનો ભગવાન પોતાના સામર્થ્યનું પ્રદાન એને કરે છે. જે વસ્તુ પ્રભુના સંબંધમાં આવે ને, ભગવાન એમાં પોતાનું સામર્થ્ય મૂકી દે. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાનું સામર્થ્ય વસ્તુમાં નથી મૂકતા, પોતાનું સ્વરૂપ એમાં મૂકી દેતા હોય છે. એટલે જ અહીંયા સ્વીકાર નથી, અંગીકાર છે. અંગરૂપ બનાવી દે છે. એટલે જે વસ્તુઓ પ્રભુ કે મહાપ્રભુ કે આચાર્યોના સંબંધમાં આવી, એમને તદરૂપ માનવી જોઈએ, ભગવદ રૂપ માનવી જોઈએ. પાદુકાજીમાં વલ્લભ છે. શ્યામદાસ સુથારની વાર્તા આવે છે ને, કેવી આસક્તિ શ્રી વલ્લભના ચરણારવિંદમાં. બાળક છે પણ વલ્લભને જોયા વગર જળ લેતા નહીં. 84 વૈષ્ણવની એક વાર્તા વાંચો તો રૂવાડા ઉભા થઈ જાય. કેવા ભગવદીઓ મહાપ્રભુજીના સેવકો થયા છે. અદ્ભુત ચરિત્રો છે 84 વૈષ્ણવમાં. અને આજ્ઞા કરી કે મારા વંશમાં પણ મારું સ્વરૂપ છે. આટલા તત્વોની ચર્ચા અત્યારે એમાં વિસ્તાર નથી કરતો, આગળ જેમ વિસ્તાર થશે એમ કરીશું. પણ આટલા સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર પ્રગટ બિરાજે છે, પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એટલે હું તો ઘણી વાર કહું ને કે તમે કોઈ જગ્યાએ જાઓ અને કોઈ દુકાનવાળાને કહો મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું કંઈક આપીશ. કાગળના બદલામાં શું મળે? પણ જ્યાં તમે 2000 ની નોટ કાઢો ને, ગવર્મેન્ટનો સિક્કો જુઓ તો 2000 ના બદલામાં જે આવતું એ બધું આપી દે. એમ વલ્લભ કુલમાં પણ દૂરથી જુઓ તો મનુષ્ય આકૃતિ, સાધારણ મનુષ્ય જેવા લાગે. પણ જ્યારે મહાપ્રભુજીએ મારેલો સિક્કો જુઓ ને કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, ત્યારે જે મહાપ્રભુજી આપી શકે એ જ આશીર્વાદ વલ્લભ કુલ પણ આપી શકે. કારણ પછી એ તો માધ્યમ બની જાય છે. આ 5 કે 6 ની જે તત્વોની વાત કરું છું, એ તત્વની મહત્તા કરતા પણ એ માધ્યમ બને છે તમને મહાપ્રભુજી સુધી પહોંચાડવા માટે. એટલે કે પાત્રતા ન હોય છતાં માધ્યમ ઉત્તમ હોય તો એ પહોંચી જવાય છે. જેનો આશ્રય તમે કરો છો એ ઉત્તમ હોય તો એ પહોંચી જવાય છે. એમ આપણી કદાચ પાત્રતા અને યોગ્યતા નથી, પણ જેનો આશ્રય લીધો એ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી છે. તો શ્રી વલ્લભ કોણ છે? પ્રશ્ન કર્યું, શું કરીને જાણો છો? દમલાજી કહે છે હું એમને જગન્નાથ પ્રભુ કરતા પણ અધિક માનું છું. ફરી પ્રશ્ન કર્યો, અધિક કેમ? અને ત્યારે કહું, દાન બડો કે દાતા? મોટું કોણ? દાન મોટો કે દાતા? રત્નોના ઢગલા પડ્યા હોય પણ એ રત્નો કોઈના સુધી જઈ શકતા નથી. મોટો તો આપનારો છે કે જે લેનાર સુધી પહોંચાડે છે. એમ શ્રીનાથજી બાબા દાન છે પણ દાતા તો મહાપ્રભુજી છે. એટલે તો શ્રીનાથજીને પ્રભુ કહીએ છે પણ આપનારા વલ્લભને મહાપ્રભુ કહીએ છે કે જે કોઈ ના આપી શકે એનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. તે શ્રી વલ્લભ સાખી જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, સૌથી પહેલા એ વલ્લભ તત્વને સમજવું પડે. કોણ છે વલ્લભ તત્વ? સાધારણ લોકો જેમ કોઈ આચાર્ય માને, કોઈ ગુરુ માને, કોઈ સંત માને, કોઈ મહાત્મા માને, પણ શું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ એ જ દ્રષ્ટિએ મહાપ્રભુજીને જુએ છે? તો કે ના. આપણે ત્યાં મહાપ્રભુજીનું આરાધન 3 સ્વરૂપે થાય છે, જે ધ્યાનમાં આપણે બોલીએ છીએ. ધ્યેયમ સદા વલ્લભમ. વલ્લભ સાખી સમજતા પહેલા શ્રી વલ્લભ નામને સમજવું જરૂરી છે. કારણ કે અનેક સાખીઓ, આ પ્રત્યેક 100 સાખીઓમાં આ 3 રૂપ દ્વારા શ્રી હરિરાયજી આપણને સમજાવશે. આ 3 રૂપ
રૂપમ તત ત્રિતયાત્મકમ. મહાપ્રભુજીને જે ત્રણ સ્વરૂપે આરાધન પુષ્ટિ માર્ગમાં છે, સરળ અને સાદી ભાષામાં સમજાવવાની વાત કરું, બહુ મૂળમાં નહીં જઈએ. પહેલું સ્વરૂપ મહાપ્રભુજીનું આનંદાય નમઃ, જે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું. અને એ કહીને સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પધારે. આ મહાપ્રભુજીનું પ્રથમ સ્વરૂપ. અને આપણે ત્યાં ઠાકોરજી રૂપે એહી તેહી તેહી એહી કછું ન સંદેહી, આ દ્રઢ ભાવ પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં હોવો જ જોઈએ. હરિરાયજી તો ત્યાં સુધી શિક્ષાપત્રમાં કહે છે, જો બંનેમાં ભેદ જુએ તો એને આસુરી જાણે. લેશ માત્ર ક્ષણવાર માટે પણ ક્યારે પણ બંનેમાં ભેદ બુદ્ધિ પ્રગટીને તો માનજો કે લાવ એક સર્વોત્તમનો પાઠ કરી લઉં, મારામાં આવો દુર્વિચાર આવ્યો જ કેમ? આપણે જ દુર્વિચાર છે. ખોટો વિચાર એટલે ખરાબ વિચાર નહીં. જે વિચાર થકી ભગવાનમાં અભાવ આવે ને એ પ્રત્યેક વિચાર દુર્વિચાર છે ભગવદીય માટે. જે વિચાર થકી ભગવાનમાં અવિશ્વાસ પેદા થાય, શંકા પેદા થાય, ચિંતા પેદા થાય, એ પ્રત્યેક વિચાર દુર્વિચાર છે. આપણે ત્યાં દુર્જન કે દુષ્ટ વ્યક્તિ એ કોઈ બગડેલો ને ખરાબ ને કોઈ બહુ વ્યસની એને જ નથી માનતા. જે પોતાના ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. જે પોતાના સેવ્ય આરાધ્યથી દૂર છે એટલે કે બહિર્મુખ છે એને જ આપણે ત્યાં દુષ્ટ કહે છે. એટલે એક ક્ષણવાર માટે પણ એ વિચાર. એટલે તો ત્યાં કહ્યું ને કે સુરદાસજીનું પ્રસિદ્ધ પદમાં આપણે પણ ચર્ચા કરીએ છીએ કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીને એકે ન ગાય કીર્તન, એકે પદ ન ગાય. સુરદાસજીએ કહ્યું ન્યારો દેખતો તેઓ ન્યારો ગાતો. જો ઘણી વાર 84 વૈષ્ણવમાં આ બધા વન લાઇનર છે ને એ ઘરમાં લખી રાખવા જેવા છે. ઘણી વાર એમ થાય જો ઠાકોરજી કરશે તો એવું કંઈક આપણે બહાર પાડીશું. એ ઘણા ભગવદીઓ અને આચાર્યોના મુખે જે અમુક શબ્દો નીકળ્યા છે ને એને વાગોળતા રહેવા જેવા છે. જે મોટા મોટા ગ્રંથો જે કામ ન કરી શકે ને એ ભગવદીઓના મુખમાંથી નીકળેલા એક વાક્યો કરી નાખે છે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બે જુદા જોયા હોત તો જુદા નામથી બે પદ રચ્યા હોત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા તેમના રૂવાડે રૂવાડે વલ્લભ જ દેખાયા છે. જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ વરનું કહા બડાઈ. રૂવાડે રૂવાડે વલ્લભ દેખાયા. અને જ્યારે જ્યારે વલ્લભને જોયા ત્યારે એના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા. કરોડો ગોવર્ધનનાથ દેખાયા અને ગોવર્ધનનાથના મુખમાં મને વલ્લભ દેખાયા. ક્યારે ભેદ જોયા જ નથી. અને ત્રણૈન ચરણ કેર સૂર કહા કહે દ્વિવિધ આંધળો, બિના મોલ કો ચહેરો. દ્વિવિધ જેને બે નથી દેખાતા એવો આંધળો છે. એટલે કે જેને વલ્લભ અને કૃષ્ણ બે દેખાય એ બધા આંધળા જ છે. રામદાસજીની પણ વાર્તામાં આવે ને કે ત્યાં મીરાબાઈએ કહ્યું કે ઠાકોરજીનું પદ ગાવ ને મહાપ્રભુજીની બધાઈ ગઈ. ફરી કહ્યું પ્રભુનું ગાવ તો ફરી વલ્લભનું ગાયું. અને ત્યારે નારાજ થયા. કહ્યું કે મેં ઠાકોરજીનું કહ્યું વલ્લભનું કેમ ગાવ છું? કે તું બે ભેદ કેમ જોયું? અમારા માટે તો બંને એક જ છે. એહી તેહી તેહી એહી કછું ન સંદેહી. એટલે કે મહાપ્રભુજી આપણે ત્યાં કૃષ્ણ રૂપે આરાધ્ય છે. સાક્ષાત શ્રી કૃષ્ણ, સાક્ષાત શ્રી કૃષ્ણ વલ્લભ છે. અને આમ શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીને અભેદ કરીને જાણે છે. બીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપણે ત્યાં જે આરાધ્ય છે એ છે સ્વામીજી સ્વરૂપે. સાક્ષાત સ્વામીજી જ મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારે. જો વલ્લભ સાખી સમજતા પહેલા આ વલ્લભ સાખીનું ટાઇટલ સમજી લેશો તો બધી જ સાખીઓ સરળ થઈ જશે. સાક્ષાત સ્વામીજી ગૂઢ ભાવ. વાર્તામાં પણ એવો પ્રસંગ કહેતા હોય છે ને કે જ્યારે ઠાકોરજી યમુનાજી સાથે રાસ કરી રહ્યા હતા, સ્વામીજીને જાણે ન કરી, સ્વામીજીને ખબર પડી અને કૃપાયમાન થઈને સ્વામીજી પધાર્યા. બધા જ વ્રજભક્તો ફૂલની માળાના ફૂલ રૂપે માળા બનીને ઠાકોરજીની કંઠમાં બિરાજી ગયા. ક્યાંક સ્વામીજીનો શ્રાપ ન લાગી જાય.
અને સ્વામીજી દોડતા પધાર્યા, જુએ તો કેવલ ઠાકોરજી ઉભા છે, કોઈ બીજું નથી. દ્રષ્ટિ પડી માળાજી ઉપર, થયું કે આ વ્રજ ભક્તો મારા વગર રાસ કરી રહ્યા છે. માળાના ફૂલ બની અને ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા છે. અને સ્વામીજીએ માળા ખેંચી, તૂટ પડી મોતીન કી માલા, રાસ બિલાસ ગહે કર પલ્લવ. રાસના પદોમાં ગાઈએ છે. અને રાસ કરતા કરતા એ માળા તૂટી અને બધા જ વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. અને ભૂતલ પર પડ્યા અને જ્યારે ઠાકોરજી સાથે રાસ કરી રહ્યા છે, ઠાકોરજી સાથે સ્વામીજી, અને રાસમાં પ્રભુનું મુખ ઉદાસ દેખાયું. અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ, રાસમાં આપ ઉદાસ કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મારા લીલાના કેટલાક ભક્તો ભૂતલ પર પડી ગયા છે. અહીંયા તો રાસનો આનંદ બધાને મળી રહ્યો છે, પણ જે લીલાથી વિખૂટા પડ્યા એ મારા સ્વરૂપાનંદથી વંચિત રહી ગયા છે. અને સ્વામીજીને થયું કે મારે કારણે એ લોકો ભૂતલ પર પડ્યા છે, એટલે હું પ્રભુ આપને વચન આપું છું કે હું પોતે શ્રી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર જઈશ, ગુરુ રૂપ ધારણ કરીને ભૂતલ પર જઈશ અને લીલાથી વિખૂટા પડેલા એક એક જીવોને આપની સાથે બ્રહ્મ સંબંધ કરાવી અને ફરી લીલામાં પાછા મોકલીશ. અને એ વચન લઈ અને સ્વયં સ્વામીજી વલ્લભ રૂપે ભૂતલ પર બધા. એટલે આપણે ત્યાં બીજું સ્વરૂપ સ્વામીજીનું, એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજીની કાની દરેક વખતે આપવામાં આવે છે. કારણ કે ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો જ છે. લાડીલી અચવાય પહેલે, પાછે આપ અઘાર, હસ હસ દૂધ પીવત હે ના. તો અધિકાર તો સ્વામીજીનો છે. દયારામે એટલે બહુ સુંદર વાત કરે છે કે જગત જપે નૃપ નામ, રહ્યો જસ સગળે ફેલી, પટરાણીનું નામ લહે, રહે જે રંગ મહેલી. તો કહ્યું કે આ દુનિયા, આ જગત સ્વામીજી રૂપે વલ્લભને કેમ નથી જાણતી? તો કહ્યું પ્રભુ છે ને રાજા જેવા છે. જગત જપે નૃપ નામ. આ દુનિયા છે ને, રાજાની જે આખી પ્રજા હોય ને એ રાજાને ઓળખતી હોય, પણ રાણીને ન ઓળખતી હોય. રાજાના ગુણગાન, સામર્થ્ય, રૂપ એ બધાને, સમગ્ર પ્રજાને ખબર હોય. રાજાને બધા ઓળખે, પણ રાણી તો ભીતર હોય, પડદામાં હોય, રંગમહેલમાં હોય, મહેલમાં હોય. એમ જ શ્રીનાથજી બાબા તો રાજા જેવા છે, એને તો બધા જ ઓળખે, પણ વલ્લભ સ્વામીજી છે એને તો એ જ ઓળખી શકે, રહે જે રંગ મહેલી. જે લીલાના જીવો હોય ને એ જ વલ્લભને સ્વામીજી રૂપે જાણી શકે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે વલ્લભની કૃપા વગર આ માર્ગ ક્યારે ફલિત ન થાય. એનું મૂળ કારણ જ એ છે કારણ કે વલ્લભ સ્વામીજી રૂપ છે. અને રાસમાં પ્રવેશ સ્વામીજીની કૃપા વગર સંભવ નથી. સ્વામીજી કૃપા કરે ત્યારે જ પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરી શકે. એટલે સમસ્ત વ્રજ ભક્તો પણ સ્વામીજીની કૃપાને આધીન છે. સીધા પ્રભુની કૃપા મેળવવા નથી જતા. સ્વામીજીની પહેલા કૃપા, એમની કાની, એમની આજ્ઞા લે, પછી ઠાકોરજી પાસે રાસ માંગે. એકવાર ઠાકોરજીને એમ થયું કે આ બધા વ્રજ ભક્તો પહેલા સ્વામીજી પાસે જાય અને સ્વામીજીને વિનંતી કરે કે આપ પહેલા ઠાકોરજીના દર્શન કરો, પછી અમે દર્શન કરીએ. અને આંખ બંધ કરીને બધા જ ગોપીજનો ઉભા હોય અને સ્વામીજી પહેલા ઠાકોરજીના દર્શન કરે અને પછી સ્વામીજી કહે ગોપીઓને કે હવે તમે દર્શન કરો, ત્યારે બધા આંખ ખોલીને દર્શન કરે. ઠાકોરજીને થયું કે આવું કેમ? લાવ આજે ગોપીજનો પાસે જઈને સીધી કૃપા એમના ઉપર કરે. અને આમ વિચાર કરી ઠાકોરજી સોળે શણગાર સજી અને ગોપીજનો જ્યાં ઠાડા હતા નેત્રો બંધ કરી અને ત્યાં ઠાકોરજી સન્મુખ આવીને ઉભા રહી ગયા અને કહેવા લાગા, ગોપીજનો તમે નેત્રો બંધ કરીને ઉભા છો, આજે સ્વામીજીને ખબર ન પડે એ રીતે સીધો હું આપની પાસે આવ્યો છું, નેત્રો ખોલો અને મારા દર્શન કરી લો. અને ત્યારે ગોપીઓએ કહ્યું કે પ્રભુ જલ્દી અહીંયાથી જતા રહો, જલ્દી ભાગી જાઓ. પણ કેમ? ગોપીઓ કહેવા લાગ્યા, જો સીધા દર્શન કરીએ અને સ્વામીજીએ ન કર્યા હોય તો આપ અમારા માટે અન્નપ્રસાદી કહેવાઓ અને અન્નપ્રસાદી વસ્તુનો તો ત્યાગ કરવો જોઈએ. સ્વામીજી દર્શન કરે ત્યારે આપ અમારા માટે પ્રસાદ બનો છો. અસમર્પિત વસ્તુ નામ, એટલે જ કહ્યું અસમર્પિત વસ્તુનો ત્યાગ કયો છે. તસ્માદ વર્જનમાચરે. સ્વામીજી આપના દર્શન કરે ત્યારે આપ અમારા માટે પ્રસાદ બનો છો. ત્યાં સુધી અમારો અધિકાર પણ નથી. આ સ્વરૂપ સ્વામીજી અને એ દર્શન વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી આપણને કરાવ્યા, સપ્તશ્લોકીમાં આપણને કરાવ્યા છે. અદભુત. અત્યારે એની બહુ ગહન ચર્ચા થોડી જેમ જેમ સમય મળશે તો કરીશું, થોડું ક્લિષ્ટ થઈ જશે.
પણ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સૂર્યદ્રાસાદિ લીલા મૃદલી પરાક્રાંત સર્વોપી શશ્વત તસ્સૈ આત્માનુભાવ. એમ વલ્લભાષ્ટકમાં જે સ્વરૂપનું દર્શન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જે આપણને કરાવે છે, જે સ્વામીની ભાવના, એ સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. જો આ ત્રણેય સ્વરૂપ સમજી જશો તો બધી જ હરિરાયજીની વાત સમજમાં આવી જશે. એક જ સ્વરૂપ પ્રભુમાં એવું સામર્થ્ય છે કે અનેક સ્વરૂપે કૃપા કરી શકે છે. અને ત્રીજું સ્વરૂપ મહાપ્રભુજીનું એ સાક્ષી સ્વરૂપ છે, લીલાના. એ ગુરુ સ્વરૂપ છે, એ મુખારવિંદ સ્વરૂપ છે. ઘણી બધી ચર્ચાઓ છે ગ્રંથોમાં, પદ સાહિત્યમાં, પણ એવું બધી ચર્ચાઓને સંકલિત નથી કરતો, કારણ કે મારે સીધું વલ્લભ સાખીમાં, પણ આ વલ્લભ સાખી જ છે. આ તમને જે વાત કરી રહ્યો છું એ વલ્લભ સાખીના સાર રૂપે જ સમજાઈ રહ્યો. સાક્ષી સ્વરૂપ. જો ભૂતલ પર મહાપ્રભુજીના પ્રાગટ્યનો ઉત્સવ તો આપણે ઉજવીએ છીએ, પણ આપણા જે અલૌકિક સ્વરૂપો છે એમનું કેવલ ભૂતલ પર પ્રાગટ્ય નથી, એમનું પહેલા લીલામાં પ્રાગટ્ય છે. એ યમુનાજી હોય, એ ગિરિરાજજી હોય, એ શ્રી વલ્લભ. એવી ચર્ચા, એવી કથા કહીએ છે કે એક વાર નિકુંજમાં સ્વામીજીજી બિરાજમાન છે અને ઠાકોરજી અને સ્વામીજીનો એવો સ્નેહ છે, એક ક્ષણ એકબીજા વગર રહી શકતા નથી. કૃષ્ણ 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 અખંડ જાપ સ્વામીજીના મુખમાંથી નિત્ય લીલામાં વિરાજતા થાય છે. વિરહના સમયે, વિરહમાં ભગવદ નામ જ આધાર છે. રોમ રોમમાં કૃષ્ણ પ્રગટ થઈ ચુક્યા છે અને સ્વયં શ્રી કૃષ્ણ નિકુંજમાં શોધતા શોધતા સ્વામીજીની કુંજમાં પધારે છે. અને અહીંયા સ્વામીજી નો વિરહ ઠાકોરજીને એવો છે કે પોતે પોતાની નિકુંજમાં સૌથી પહેલા રાધા 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 રાધા, આમ રોજની આ લીલા છે. અને ક્યારેક સ્વામીજી ત્યાં પધારે, ક્યારેક ઠાકોરજી ત્યાં પધારે. એક વાર એમ થયું, ઠાકોરજીને પ્રબળ વિપ્રયોગ સ્વામીજીનો થયો છે. રાધા 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 નામનો અખંડ જાપ, અને રોમ રોમમાં રાધાજી પ્રગટ થઈ ગયા. અને રાધાજી તો સ્વામીજી તો શોધતા શોધતા પધારી રહ્યા છે. ઠાકોરજીની નિકુંજમાં જ્યાં પ્રવેશવા જાય ત્યાં રાધાજી નું સ્વરૂપ હૃદયમાં પ્રગટ થઈ ગયું ઠાકોરજીના. અને દૂર ઉભેલા રાધાજીને એમ થયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ ગોપીજન બિરાજેલા છે. અને જોતા જ ક્રોધાવેશિત થઈ ગયા. અરે, મારા વગર આ બીજા કોઈ ગોપીજન સાથે પ્રભુ? દૂરથી બૂમ પાડી, જાઓ પ્રભુ, આજથી આપનું મુખ પણ નહીં જો. અને બૂમ પાડીને દોડ્યા સ્વામીજી અને પોતાની નિકુંજમાં આવી પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે થયું શું? સ્વામીજી પાછળ પાછળ દોડતા 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 ઠાકોરજી પધાર્યા અને પીઠ દઈને સ્વામીજી બિરાજેલા છે. જાઓ આપની સાથે વાત કરે. પ્રભુ કહે પણ સ્વામીજી થયું શું? ના, આપ મને ભૂલ્યા, બીજા કોઈ ગોપીજન સાથે બિરાજ્યા હતા. પ્રભુ કહે ના, અરે આપનું જ સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થયું હતું, મારી સાથે વાત ન કરજો, મારે આપનું મુખ જોવું નથી. અને જ્યારે આવું કહ્યું ત્યારે સ્વયં ઠાકોરજી પણ રિસાઈ ગયા. અરે, આપ મારા ભાવને ન સમજો તો જાઓ, હું પણ આપનું મુખ નહીં જોઉં. અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી. બંને એકબીજાના વિપ્રયોગમાં, પણ તકલીફ એ છે બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે. ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી ને પ્રભુ બંને, અને સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી ને સ્વામીજી પોતે બંને બિરાજે છે. અને એવો બંનેની અંદર વિપ્રયોગ પ્રગટ થયો કે ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટેલા સ્વામીજી, બિરાજતા સ્વામીજી પ્રગટ થયા, સ્ત્રી ભાવ પ્રગટ થયો. અને સ્વામીજીના હૃદયમાં બિરાજતું પ્રભુનું ભગવદ રૂપ ઉંભાવ પ્રગટ થયો. અને ત્રીજો, બંનેની લીલાના દર્શન કરનારું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. જો તમને કોઈ ઓરડામાં બંધ કરવામાં આવે, સારામાં સારા દાગીના, સારામાં સારા કપડા મૂકો, તમે પહેરો, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને મજા આવે? જ્યાં સુધી શૃંગાર કર્યા પછી તમે તમારી જાતના સાક્ષી રૂપે દર્શન નથી કરતા, ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ નથી થતો. તો આ સાક્ષી સ્વરૂપ પણ એટલા માટે લીલામાં બિરાજે છે કે જેથી પ્રભુ અને સ્વામીજી લીલા કરતા હોય એનો આનંદ પોતે આ સ્વરૂપે માણી શકે. ઘણી બધી આમાં ગહન ચર્ચાઓ છે. અને આ ત્રણેય સ્વરૂપ એક થયું
અને જે વલ્લભ રૂપે ત્યાં પ્રગટ થયું. ગયું સ્વામીજી પાસે, વિનંતી કરી કે અરે ત્યાં કોઈ ગોપીજન બિરાજતા નહોતા, ત્યાં તો આપ જ એમના હૃદયમાંથી પ્રગટ થયા હતા. અરે માન દૂર કરો, ઠાકોરજી આપના માટે વ્યાકુલ છે. અહીંયા ગયું ઠાકોરજી પાસે, વિનંતી કરી, અરે સ્વામીજી તો આપને એટલો સ્નેહ કરે છે, એટલા માટે સ્નેહને કારણે આપ નિસાયા હતા, હવે આપ માની જાઓ. અહીંયાથી હાથ પકડ્યો સ્વામીજીનો, અહીંયાથી હાથ પકડ્યો ઠાકોરજીનો, બંનેને લઈને પધાર્યા. નિકુંજમાં સુંદર સુવર્ણનું સિંહાસન હતું અને ત્યાં ઠાકોરજીને વહેલા બિરાજમાન કર્યા. સ્વામીજીને બધી જ વાત કહી, સ્વામીજીને ભૂલ સમજાઈ અને જ્યાં ઠાકોરજી બિરાજ્યા હતા ત્યાં સ્વામીજી બે હાથ જોડીને ઉભા રહ્યા અને પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું. એ સમયે સ્વામીજી 3 વાર બોલ્યા, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. પંચાક્ષર તો પ્રશ્નમાં બોલી એટલે પણ એનો ભાવ 3 વાર એ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય, અને એ પડ્યું શ્રી વલ્લભના કર્ણમાં. અને ઠાકોરજી સ્વીકાર કર્યા, પધરાવ્યા સ્વામીજીને પોતાની નિકટ, કંધા પર હાથ રાખીને બિરાજમાન થયા. યુગલ સ્વરૂપની શોભા એવી અલૌકિક હતી કે નીચે બિરાજમાન, સામે ઠાડા, એ સ્વરૂપ જે સાક્ષી રૂપે પ્રગટ થયું હતું, એ બંને યુગલ સ્વરૂપના દર્શન કરતા રોમાંચિત થઈ ગયું. નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ઘૂંટણીએ બિરાજમાન થઈ, હાથ જોડી યુગલ સ્વરૂપના દર્શન કરતા એ રૂપ સ્વરૂપ જેવું ત્રિતયાત્મક સ્વરૂપ હતું, એના મુખમાંથી અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, અને આ બંને સ્વરૂપને જોતા એ સ્વરૂપ બોલ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને આ ત્રિતયાત્મક સ્વરૂપ જેણે બંને સ્વરૂપને એકતા કર્યા, એમના ઉપર બંને સ્વરૂપને એટલું બધું વાલ આવ્યું કે બંને યુગલ સ્વરૂપે ભેગા થઈને કહ્યું કે આપ અમને અતિશય પ્રિય છો. એટલે બંને માથે હાથ રાખીને કહ્યું, અમે આપનું નામ અમને અતિ પ્રિય હોવાને કારણે શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો વલ્લભાધીશ કી જય. અને નિત્ય લીલામાં રૂપમ તત ત્રિતયાત્મકમ, એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું એનું નામ યુગલ સ્વરૂપે શ્રી વલ્લભ રાખ્યું. વલ્લભનો અર્થ જ થાય જે અતિ પ્રિય હોય એને વલ્લભ કહે. આપણે કે પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. ગોપીઓને જે અતિ પ્રિય છે, જે પ્રાણથી પણ અધિક પ્રિય છે, એને વલ્લભ કહે.